આપણું બ્રેન એટલે કે આપણું મગજ આપણા શરીરનું સુચારુ સંચાલન થાય એના માટે ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવે છે. બ્રેન એ ખૂબ જ ઇમ્પોર્ટન્સ પાર્ટ છે, કેમ કે એના વગર આપણા બધા શરીરના કાર્યો અધૂરા છે. જેમ કે પ્રણાલી તંત્રિકા એટલે કે જે તંત્રિકા પ્રણાલી છે એને પ્રોપર મેસેજ, ચેતાતંત્રનો પ્રોપર મેસેજ જે છે એ ખરેખર દિમાગના સ્નાયુઓ, દિમાગના એક ક્ષણના ભાગ સુધીમાં આપણને એ મેસેજ મળી જતો હોય. તો વિચારો કે દિમાગ કેટલું આપણું પાવરફુલ હોય છે. આ દિમાગને આપણે પાવરફુલ કરવા માટે એટલે કે આપણા બ્રેનને પાવરફુલ રાખવું ખૂબ જરૂરી છે, કે બ્રેન એટલું બધું કામ કરતું હોય છે, તો એના માટે આપણે કેર કરવી ખૂબ જરૂરી છે. જો આપણે બ્રેન રિલેટેડ ઘણા બધા પ્રોબ્લેમો આજે આપણે સાંભળી રહ્યા છીએ કે ઘણાનું બ્રેન ડેડ થઈ જાય છે, સારી રીતે વર્ક નથી કરતું, ઘણીવાર સ્ટ્રેસ એટલો બધો હોય છે કે એના કારણે આપણું બ્રેન પર સર્ક્યુલેશન સારી રીતે થતું નથી અને ઘણા બધા એવા બ્રેન રિલેટેડ ઇસ્યુ ઊભા થતા હોય છે. તો આપણે બ્રેનને એક્ટિવ રાખવા માટે, હેલ્ધી રાખવા માટે શું કરવું જોઈએ? તો ખરેખર આપણે આપણી લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ કરવું જોઈએ અને એમાં પણ ખાસ કરીને ખાવા પીવાની બાબતોમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. પહેલાના સમયમાં કહેવત હતી કે જેટલો શુદ્ધ ખોરાક લઈશું એટલે કે જેનો ખોરાક સાત્વિક હોય છે એને વિચારો પણ સાત્વિક આવે છે અને સાથે સાથે જેવો અન્ન એવો ઓડકાર, જેવો અન્ન લઈશું એવા આપણા વિચારો આવશે. આવું આપણે આપણા વડીલો પાસેથી સાંભળ્યા છીએ અને ખરેખર એ આપણને ઇફેક્ટ કરતું હોય છે. આપણે જેટલો શુદ્ધ સાત્વિક ખોરાક લઈએ છીએ એટલા શુદ્ધ વિચારો, પોઝિટિવ વિચારો આપણા દિમાગની અંદર આવતા હોય છે અને આપણું દિમાગ એટલું એક્ટિવ થતું હોય છે. આજે આપણે આપણા બ્રેનને એક્ટિવ રાખવા માટે શું કરવું જોઈએ એના વિશે વાત નથી કરવાના, પણ આપણી રોજિંદી જીવનશૈલીમાં એવી કઈ બાબતો છે, એવી કઈ હેબિટો છે કે જેના કારણે આપણે આપણા દિમાગને અનહેલ્ધી કરતા જઈએ, ખોખલું બનાવતા જઈએ છીએ, અને એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણા દિમાગને ખોખલી બનાવી દે છે. તો એવી કઈ વસ્તુ છે એના વિશે આપણે વાત કરવાના છીએ. હું દક્ષા પટેલ, હેલ્થ એન્ડ લાઇફસ્ટાઇલ કોચ. આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબ પર સ્વાગત છે. તો વાત કરીએ કે એવી કઈ વસ્તુઓ છે, એવા કયા ફૂડ્સ છે જે કે આપણા દિમાગને, આપણા બ્રેનને અંદરથી ખોખલું કરી દે છે અને આપણે એને સદંતર અવોઇડ કરવું જોઈએ. સૌથી પહેલા તો આપણા દિમાગને ડેમેજ કરવાનું કામ, ખોખલું બનાવવાનું કામ જો કોઈ કરતું હોય તો એ છે ફેટ ફૂડ. એટલે કે વધારે પડતું ટ્રાન્સફેટ લેવાથી આપણા શરીરને તો નુકસાન થાય જ છે, પણ સાથે સાથે આપણું બ્રેન પણ ડેમેજ થાય છે. ઘણા બધા સર્વેની અંદર જોવા મળ્યું છે કે જેટલું વધારે આપણે ટ્રાન્સફેટ લઈએ છીએ એ આપણા શરીરની અંદર અને આપણા દિમાગમાં ઇફેક્ટ કરે છે, આપણા દિમાગને ખોખલું બનાવે છે અને એની નર્વસ સિસ્ટમને ખરાબ કરી નાખે છે અને એના કારણે આપણું બ્રેન જે છે એ ધીરે ધીરે ખરાબ થતું જાય છે. એટલે ખરેખર આપણે ટ્રાન્સફેટથી દૂર રહેવું જોઈએ. અને એ સાથે સાથે જ બીજી વસ્તુ જે છે એ છે વધારે પડતા પ્રોસેસ ફૂડ ખાવાથી. કેમ કે આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણી લાઈફસ્ટાઈલ જે છે એ બિલકુલ બદલાતી જાય છે અને લોકોને પ્રોસેસ ફૂડ ખાવાનું ખૂબ જ પસંદ આવતું છે. અને પ્રોસેસ ફૂડ જે છે એ આપણા દિમાગ માટે હેલ્ધી નથી. આપણા બ્રેનને એ અનએક્ટિવ બનાવી રહ્યું છે, આપણા દિમાગને ખોખલું બનાવી રહ્યું છે. કેમ કે જે ટ્રાન્સફેટ અને પ્રોસેસ ફૂડ જે છે એ આપણા બ્રેનને, જે બ્લડ વેસલ્સ હોય છે એટલે કે બ્રેન સુધી લોહી લઈ જવા વાળી જે નળીઓ છે એ નળીઓને ડેમેજ કરી દે છે અને એના કારણે બ્રેન ડેડ, બ્રેન સ્ટ્રોક અને ડિપ્રેશન આવા બધા પ્રોબ્લેમો ઊભા થતા હોય છે અને બ્રેનને પણ ડેમેજ કરી દે છે. તો આપણે એનાથી પણ દૂર રહેવું જોઈએ અને વધારે પડતા મીઠાઈવાળા ખોરાકો ના ખાવા જોઈએ. કેમ કે આપણે જોઈએ છીએ કે અત્યારે સવારથી લઈ અને સાંજ સુધી ઘણું બધું આપણે એવું ગળ્યું ખાઈ લેતા હોય છે અને આપણને ખબર હોતી નથી. ઘણા એવા બધા ફૂડ છે કે જેની અંદર છુપાયેલું સુગર હોય છે. તો આ સુગર જે છે એ આપણા શરીરની અંદર એન્ટીઓક્સિડન્ટ, ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન્સ, મિનરલ આ બધાને ઓછું કરવાનું કામ કરે છે, એને નાશ કરી દે છે. એટલે ખરેખર આપણા બ્રેનને પણ ઓમેગા 3 ફેટી એસિડ, એન્ટીઓક્સિડન્ટ અને ન્યુટ્રિશન એટલે કે વિટામિન્સ, મિનરલની જરૂર હોય છે. અને આ વિટામિન્સ, મિનરલ ઓછા થઈ જાય તો ઓફિસલી આપણું બ્રેન જે છે એ ખોરવાઈ જવાનું છે, ખવાવા લાગે છે. એટલે ખોખલું ના થઈ જાય એના માટે આપણે મીઠાવાળી વસ્તુઓ એટલે કે મીઠાઈવાળી વસ્તુઓને દૂર રાખવી જોઈએ. ઘણા લોકોને ફિશ ખાવાનો ખૂબ શોખ હોય છે, પણ એમાં પારા માછલી જે આવે છે એનાથી આપણે દૂરી બનાવી રાખવી જોઈએ. કેમ કે પારા માછલી જે છે એ આપણા દિમાગને નુકસાન પહોંચાડે છે અને સાથે સાથે આર્ટિફિશિયલ
સ્વીટનર, મોટાભાગના એવા ફૂડ હોય છે, એવા ફૂડ પેકેટ આવે છે, અથવા તો ઘણા લોકો આર્ટિફિશિયલ સ્વીટનરનો યુઝ કરતા હોઈએ છીએ. તો આ આર્ટિફિશિયલ સ્વીટનર પણ આપણા દિમાગને ખોખલું કરી નાખે છે, આપણા દિમાગને ધીરે ધીરે ખાઈ જાય છે. તો આપણે આનાથી પણ દૂરી બનાવી રાખવી જોઈએ. સાથે સાથે રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ આપણા માટે ખૂબ જ જરૂરી છે. કાર્બોહાઈડ્રેટ આપણે લેવું જ જોઈએ. આપણી બોડીને કાર્બોહાઈડ્રેટ આપણે લઈએ છીએ તો એનર્જી સારી મળે છે, ઉર્જા આખો દિવસ બની રહે છે. પણ એ કાર્બોહાઈડ્રેટ નેચરલ હોવું જોઈએ. રિફાઇન્ડ કાર્બ્સ જે છે એ આપણી બોડીને નુકસાન પહોંચાડે છે અને આપણા દિમાગને પણ નુકસાન પહોંચાડે છે, અને એના કારણે આપણા જે બ્રેનના ફંક્શન જે છે એ સારી રીતે વર્ક નથી કરતા, અને બ્રેનના ફંક્શનને કામ કરવામાં ખૂબ જ મોટો અવરોધ ઊભો થાય છે. એટલે ખરેખર આપણે રિફાઇન્ડ કાર્બ્સને અવોઇડ કરવા જોઈએ, પણ એની સામે આપણે નેચરલ કાર્બ્સ લેવા જોઈએ. અને આ 5 વસ્તુઓ એવી છે કે જે આપણા દિમાગને અંદરથી ખોખલી બનાવી દે છે, અંદરથી ખોરવી નાખે છે, અંદરથી કીડી મકોડા જેમ કોઈ વસ્તુને કોતરી નાખે છે, એવી રીતે આ પણ આપણા દિમાગને કોતરી નાખે છે. તો ખરેખર આપણે આ 5 વસ્તુઓથી તો દૂરી બનાવી રાખવી જ જોઈએ, અને સાથે સાથે આપણે આપણી લાઈફસ્ટાઈલમાં થોડો ચેન્જીસ લાવવો જોઈએ. અને એક હેબિટને ચેન્જ કરવી ખૂબ જરૂરી છે, અને એ છે સ્ક્રીન ટાઈમ. ઘણીવાર આપણે જમતા જમતા પણ ટીવી દેખતા હોઈએ છીએ, મોબાઈલ જોતા હોઈએ છીએ, અને મોબાઈલની અંદર અતિ મહત્વનું કામ હોય એ ક્યારેક આપણે ભૂલી જઈએ છીએ અને આપણે બીજા કામમાં લાગી જઈએ છીએ. સ્ક્રીન સ્ક્રોલ કરતા કરતા, રીલ સ્ક્રોલ કરતા કરતા અડધો કલાક, 2 કલાક ક્યારે પસાર થઈ જાય છે ખબર જ નથી પડતી. આ વસ્તુ પણ આપણા દિમાગને ખરેખર ખોખલી બનાવી રહી છે, આપણા દિમાગને બ્લેન્ક કરી રહી છે, આપણું દિમાગ શૂન્ય કરી રહી છે. તો આનો પણ આપણે જરૂર પૂરતો ઉપયોગ કરીએ. ઇમ્પોર્ટન્સ આપણે જે પણ જોવું છે એનો મતલબ જરૂર પૂરતો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરીશું તો ઓટોમેટિકલી આપણા બ્રેનને એક્ટિવ રાખશે. અને આ સાથે જ આપણે આપણી લાઈફસ્ટાઈલને કરેક્ટ કરવી ખૂબ જરૂરી છે, અને લાઈફસ્ટાઈલને હેલ્ધી લાઈફસ્ટાઈલમાં કઈ રીતે કન્વર્ટ કરવી એના વિશે જાણવા માટે, સમજવા માટે અમારા 3 દિવસના ફ્રી ડેમો સેશનને જરૂરથી જોઈન કરો. અને સાથે સાથે આપણી લાઈફસ્ટાઈલને જો આપણે કરેક્ટ કરીશું તો ઘણા બધા પ્રોબ્લેમોથી આપણે બહાર નીકળી શકીશું. અને આવી જ લાઈફસ્ટાઈલ રિલેટેડ વધારે માહિતી જાણવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, અને વિડીયો ગમ્યો હોય તો એને તમારા ફ્રેન્ડ, ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરો અને લાઈક કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી હેવ અ ગ્રેટ ડે. અને कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा.